નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે। વડોદરાના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી પ્રગરાજ સોસાયટીમાં છેલ્લા 2 વર્ષથી ભાડે રહેતા કિશન પટેલનો પરિવાર કામસર વતન ગયો હતો। દરમિયાન બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરના નકુચા તોડી અંદર પ્રવેશ કર્યો હતો। તસ્કરોએ ઘરમાં હાથ ફેરો કરીને સોનાની ચેન, ચાંદીની ચેન, વીંટી, હાથની લખી, ચાંદીની કદોરી તેમજ અંદાજે 50,000 રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી। ઘરમાં ચોરી થઈ હોવાની જાણ પડોશીઓએ પરિવારને કરતા તેઓ તાત્કાલિક વડોદરા પરત ફર્યા હતા। ઘરે પહોંચતા જ ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોઈ પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા। બનાવ અંગે કિશન પટેલે વારસિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। હાલ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તસ્કરો સુધી પહોંચવા માટે સઘન તપાસ હાથ ધરી। વારસિયા રિંગ રોડ લાગે છે, પરાગ્રસ્ત સોસાયટી છે। ચોરી થઈ છે। હું સરસા ગઈ હતી મારા સાસરીમાં। મારા સાસુ બીમાર હતા તો કાલના ગયા હતા અમે 10-11 વાગે। આજ સવારે ફોન આવ્યો કે તમારા ઘેર ચોરી થઈ છે। તો જાળીનો નચુકો તોડી કાઢ્યો છે, બાયનાનો બી તોડી કાઢ્યો છે અને બધા કપડાં ને બધું નીચે પાડીને બધું જે રકમ હતી ને એ બધું લઈ ગયા છે અને પૈસા લઈ ગયા 40-50,000 રૂપિયા કેશ। અને જે નીચે પડ્યા બીજા કપડાં નીચે હતા એ પૈસા નીચે જ પડ્યા હતા। જે બંડલ હતું ને તે લઈને ગયા છે અને રકમ લઈ ગયા છે। સોનાની ચેન છે, ચાંદીની ચેન છે, બુટ્ટી છે, પેન્ડલ છે, પગની વીંટી, હાથની વીંટી છે, હાથની લક્કી છે, સોનાની બુટ્ટી છે અને બીજા પૈસા છે। વારસિયા પોલીસ સ્ટેશન નોંધાવી છે। પેટ્રોલિંગ ફરવી જોઈએ, ફરતી નથી એ કારણે જ થાય છે। હમણાં મહિના પહેલા જ આગળ ચોરી થઈ છે અને આજે મારા ઘેર કરી। પેટ્રોલિંગ ફરવી જ જોઈએ, વારસિયા પોલીસ સ્ટેશન કઈ નહીં કરતી। બસ એ મને માણસ મળે, મારું સોનું જોઈએ છે બસ। પૈસા તો ભલે લઈ ગયો, કેટલા દિવસ વાપરશે? મને મારું સોનું જોઈએ અને પૈસા ના મળે તોય કઈ નહીં, પણ માણસ મને મળે ને એટલી વાર છે। ભલે પોલીસને નહીં હોપું મેં,